ચાલો આજે આપણે બનીએ વાક્યના શિલ્પકાર. અંગ્રેજી ગ્રામરના કેટલાક એવા પાયાના પથ્થરો વિશે જાણીશું જેનાથી વાક્યો બનાવવા એકદમ સહેલા થઈ જશે. તો શરૂ કરીએ. જુઓ, અત્યાર સુધી આપણે હી, શી અને આઈ જેવા સિંગલ બ્લોક્સથી રમતા હતા. પણ હવે આપણે એનાથી આગળ વધીને એકથી વધુ લોકો વિશે વાત કરીને મોટા અને મજબૂત સ્ટ્રક્ચર્સ બનાવતા શીખવાનું છે. તો આ છે આપણો આજનો રોડમેપ. આપણે 3 પાવરફુલ શબ્દો પર ફોકસ કરીશું: વી, યુ અને ધે. અને સૌથી અગત્યનું, આ ત્રણેયનો આર સાથે શું સંબંધ છે એ સમજીશું. ચાલો તો આપણા પહેલા પાયાના પથ્થરથી શરૂઆત કરીએ. સર્વનામ વી. જોઈએ આનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે. આનો નિયમ એકદમ સીધો સાદો છે. જ્યારે પણ કોઈ ગ્રુપમાં હું એટલે કે આઈ આવી જાય તો એ આખું ગ્રુપ બની જાય છે વી. બસ આટલું જ. અને હા, એક બહુ જ અગત્યની વાત, વીની જોડી હંમેશા આર સાથે જ બને છે. યાદ રાખજો, વી ઇઝ કે વી એમ એવું ક્યારેય ના આવે. હંમેશા વી આર જ આવે. ચાલો તો હવે આ નિયમને પ્રેક્ટિસમાં મૂકીએ. અહીં જુઓ, એલિસ એન્ડ આઈ. આમાં આઈ છે ને, તો આખું ગ્રુપ શું બની જશે? એકદમ સાચું, વી. અને આપણે હમણાં જ શીખ્યા કે વી સાથે શું આવે? આર. તો આપણું વાક્ય તૈયાર છે. વી આર રેડી. ખૂબ સરસ. પહેલો પાયો તો પાક્કો થઈ ગયો. હવે ચાલો આપણા બીજા બિલ્ડિંગ બ્લોક તરફ આગળ વધીએ. અને એ છે યુ. યુની એક ખાસિયત છે, અને એ છે કે એ એકવચન અને બહુવચન બંને માટે વપરાય છે. પણ મજાની વાત એ છે કે ભલે એક વ્યક્તિ હોય કે અનેક, યુ સાથે હંમેશા આર જ આવે છે. કોઈ કન્ફ્યુઝન જ નહીં. અહીં જુઓ, યુ એન્ડ ડૉક્ટર તાહેર. ભલે અહીં બીજા કોઈનું નામ હોય, પણ જો વાક્યમાં યુ આવી જાય તો એને જ પ્રાથમિકતા મળે છે. એટલે આખું વાક્ય યુથી જ બનશે. અને યુ સાથે શું આવે? આર. માટે વાક્ય બન્યું યુ આર અર્લી. ઓકે, તો હવે આપણો છેલ્લો પણ એટલો જ મહત્વનો પાયો, દે. આનો ઉપયોગ આપણે બીજા લોકો વિશે વાત કરવા માટે કરીએ છીએ. આનો નિયમ પણ સરળ છે. જ્યારે આપણે એવા ગ્રુપની વાત કરીએ જેમાં હું પણ નથી અને સાંભળનાર પણ નથી, એટલે કે કોઈ ત્રીજા જ લોકોની વાત છે, ત્યારે ધે વપરાય છે. દાખલા તરીકે, સેમ એન્ડ લીઝા માટે આપણે ધે કહીશું. અને હા, વી અને યુની જેમ જ ધેની જોડી પણ આર સાથે જ ફિક્સ છે. ચાલો એક ફટાફટ ચેક કરી લઈએ. લી એન્ડ બિલ કોણ છે? એ ધે છે. ટોની એન્ડ શી વિશે શું કહીશું? એ પણ ધે છે. તો વાક્ય પૂરું કરો. દે સિક. એકદમ બરાબર. દે આર સિક. વાહ, આપણા ત્રણેય પાયા એકદમ મજબૂત થઈ ગયા છે. તો હવે સમય છે એ શિલ્પકાર બનવાનો અને આ પાયાનો ઉપયોગ કરીને આખા વાક્યો ઘડવાનો. ઓકે, તો આ રહ્યો ફાઇનલ ચેલેન્જ. અહીં આપણી પાસે કેટલાક અધૂરા વાક્યો છે અને આપણું કામ છે એમ, ઇઝ કે આરનો સાચો ઉપયોગ કરીને એમને પૂરા કરવાનું. જેમ કે હી, હિયરમાં આપણે ઇઝ મૂકીશું અને વાક્ય બની જશે હી ઇઝ હિયર. સિમ્પલ છે ને? ચાલો શરૂ કરીએ. ચાલો આને સાથે મળીને સોલ્વ કરીએ. પહેલું, દે. એની સાથે શું આવે? આર. તો દે આર એબ્સન્ટ. પછી છે યુ એન્ડ આઈ. આ બની ગયું વી. એટલે વાક્ય બનશે વી આર હોમસિક. હવે મિસ્ટર એન્ડ મિસિસ નેલ્સન. એ કોણ છે? દે. તો વાક્ય બનશે દે આર લેટ. અને છેલ્લું એમી એન્ડ આઈ, જે ફરીથી બની ગયું વી. માટે વી આર લેટ. જોયું? એકવાર નિયમ સમજાઈ જાય પછી બધું કેટલું સહેલું છે. ઓકે, હવે છેલ્લી પ્રેક્ટિસ. આમાં આપણે બધું મિક્સ કરી દીધું છે, એકવચન અને બહુવચન બંને. ચાલો જોઈએ. શી સાથે આવશે ઇઝ, તો શી ઇઝ સિક. વી સાથે શું આવશે? આર, તો વી આર લેટ. જેક એકલો છે એટલે ઇઝ, તો જેક ઇઝ હંગ્રી. અને છેલ્લે યુ, જેની સાથે હંમેશા આર જ આવે છે, માટે યુ આર અર્લી. સરસ. હવે બધા નિયમો બરાબર પાક્કા થઈ ગયા. તો આજના મુખ્ય 3 ટૂલ્સ કયા છે જેને આપણે આપણી ગ્રામર ટૂલકિટમાં ઉમેર્યા છે? એ છે વી આર, યુ આર અને ધે આર. આ 3 જોડી યાદ રાખવાથી અંગ્રેજીમાં વાક્યો બનાવવા અને વાતચીત કરવી વધુ સ્પષ્ટ અને શક્તિશાળી બનશે. હવે વાક્યો ઘડવાના આ નવા સાધનો આપણી પાસે છે. તો સવાલ એ છે કે આનો ઉપયોગ કરીને હવે કયા નવા વાક્યો બનાવવામાં આવશે?
શક્યતાઓ અનંત છે.